લાયો કે ના સોડણી લાયો. જય મા દશામાં. ખરેખર પેલી કહેવત સાચી છે કે ટીપે ટીપે સરોવર ભરાય. મારી કેપેસિટી નથી છતાંય દશામાના વ્રત કરવા માટે આટલા રૂપિયા ભેગા તો કરી જ લીધા. અને આટલા રૂપિયામાં મેં જેવી રીતે દશામાનું વ્રત કરવાનું વિચાર્યું છે એવી રીતે થઈ જ જશે. આજે દશામાના વ્રતનો પહેલો દિવસ છે તો લાય કંઈ પણ વિચાર્યા વગર પહોંચી જવા દે એ જગ્યાએ. હે મા દશામાં મને માફ કરજો. આ વર્ષે ના હું તમારી મૂર્તિ લાવવાનો છું કે ના સાંઢણી. આ વર્ષે મારી ઈચ્છા એવી છે કે અહીંયાથી કોઈ માજીને મારા ઘરે લઈ જઈને 10 દિવસ એમની સેવા કરવી છે અને આવી રીતે 10 દિવસ તમારા વ્રત કરવા છે. અને જો આ વિચાર મારો ખોટો ના હોય ને તો પ્લીઝ મને સાથ આપજો. હું જાઉં છું ઓફિસમાં. હું અંદર આવું સર? હા હા આવો. બોલો શું કામ છે? સર આજથી મા દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો લોકો એમની મૂર્તિ લઈને એમની સેવા અને પૂજા કરે છે ને, તો આ વર્ષે મારી ઈચ્છા એવી છે કે તમારા આશ્રમમાંથી કોઈ માજીને 10 દિવસ માટે મારા ઘરે લઈ જવા છે અને 10 દિવસ એમની સેવા કરવી છે. વિચારો તો તમારા બહુ સારા છે, પણ આનાથી તમારા ઘરનાઓને તો પ્રોબ્લેમ નહીં થાય ને? અરે સર હવે શું કહું તમને, જ્યારે હું નાનો હતો ને ત્યારે જ મારા મમ્મી પપ્પા મારાથી દૂર થઈ ગયા હતા અને એમના ગયા પછી મને કોઈએ સાથ ના આપ્યો. હાલ હું સાવ એકલો જ રહું છું. ઓહ એટલે આ વાત છે. તો 10 દિવસ શા માટે? કાયમ માટે લઈ જાઓ. આમ પણ આ લોકોને એના દીકરાઓનો પ્રેમ મળ્યો નથી, તો એમને એમના દીકરાનો પ્રેમ મળી જશે અને તમને તમારા મમ્મીનો પ્રેમ મળી જશે. વાત તમારી સાચી સર, પણ સાચું કહું મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમુક વાર તો મારા ખુદના ખાવાના ઠેકાણા નથી હોતા અને આ વર્ષે તો મેં પહેલાંથી જ વિચારી રાખ્યું હતું કે દશામાના વ્રત આવી રીતે જ કરવા છે. એટલે હું ઘણા ટાઈમથી પૈસા ભેગા કરતો હતો. એટલે મારી કેપેસિટી ફક્ત 10 દિવસની જ છે. સાચું કહું, જો તમારા જેવું દિલ આ લોકોના દીકરાઓમાં હોત ને તો એકેયમાં અહીંયા ના પડી હોત. સલામ છે તમારા વિચારોને. ચાલો બતાવું. જુઓ આ રહ્યા બધા માજી. આમાંથી તમારે જેમને લઈ જવા હોય એમને બિંદાસ લઈ જાઓ. આ માજી વધારે દુઃખી લાગે છે, આમને જ લઈ જવા દે. સાંભળો, આજથી મા દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો 10 દિવસ તમને મારા મા સમજીને, મા દશામાં સમજીને 10 દિવસ હું તમારી સેવા કરવા માગું છું. તો બોલો મારી સાથે આવશો ઘરે?
ખરેખર દીકરા, જો તારા જેવા વિચાર આ દુનિયાના બધા છોકરાઓમાં હોત ને તો આજે આ ઘરડા ઘરમાં એકેય માં એના દીકરા વગર ના રહેતી હોત. મને ઘણી ખુશી થશે કે 10 દિવસ તારા જેવા દીકરાનો પ્રેમ મને મળશે. ચલ. સર, હું અમને લઈ જાઉં છું. 10 દિવસમાં પાછા મૂકી જઈશ. હા, વાંધો નહીં. જય દશામાં. જય દશામાં. મૂર્તિ હું લાયો કે ના સોડણી લાયો, ના મૂર્તિ હું લાયો કે ના સોડણી લાયો. દસમાના વ્રત કરવા ઘેર મારા હું દશામાં જેવા માવડી લાયો. તમને છોડી જનાર હશે માં કેવા, કરીશ હું તમારી દિલથી સેવા. તમને છોડી જનાર હશે માં કેવા, કરીશ 10 દાડો હું તમારી સેવા. હૈયે હરખ નમાયો હું તો દિલથી હરખાયો. લાગે છે એવું મનમાં, ઘેર મારા સાક્ષાત દેવી દશામાં આયા. ઘેર મારા સાક્ષાત દેવી દશામાં આયા. નિધિ, પ્રસાદની થાળી લેતી આય, મંદિરે પ્રસાદ ચડાઈને આવીએ. આ રેડી જ છે ભાઈ, ચલો. કોઈ દાડો ભૂખ ના લાગે, ના એ કોઈ દાડો જમવાનું માંગે. હો ભલે આ વાત તમને ખોટી લાગે, આપો જમવાનું જે સામેથી માંગે. હો બાંધશો જો તમે ગરીબની ભૂખ રે, આપશે દેવી દશામાં જાજેર સુખ રે. બાંધશો જો તમે કોઈ ગરીબની ભૂખ રે, આપશે દેવી દશામાં જાજેર સુખ રે. હે કરો ગરીબને રાજી, મળશે ખુશીઓ જાજી. આ વાત રાખજો યાદ જીવનમાં, તો બોલો હવે પ્રેમથી જય જય દશામાં. તો બોલો હવે પ્રેમથી જય જય દશામાં. વર્ષના વ્રત એવા મારા જાય છે, સાચું કહું તો મારું મનડું
મારું હરખાય છે. હો સેવા તારી કરતા મારું દિલ ખુશ થાય છે. સાચું કહું તો હૈયે હરખ નમાય છે. હો જોઈ તને હું મારા મનમાં થાય છે. જાણે દેવી દશામાં મારા હાથેથી ખાય છે. જોઈ તને એવું મારા મનમાં થાય છે. જાણે દેવી દશામાં મારા હાથેથી ખાય છે. ભૂલ મારી થાય જો કસામાં માફ મને કરજો દશામાં. આ વર્ષ મેં તો તારા કોઈ કર્યા ના હોય એવા માડી વ્રત કર્યા. હે કોઈ કર્યા ના હોય એવા માડી વ્રત કર્યા. ખરેખર પેલા દિવસે જે છોકરો મળ્યો તો એના શું વિચાર હતા. મારે કંઈ પણ કરીને એને પાછું મળવું પડશે, પણ એ હશે ક્યાં? લાય ગામ બાજુ જવા દે, ક્યાંક એ મળી જાય તો. સાંભળો ભાઈ, હું આવું ગામ બાજુ આંટો મારીને. હા સારું, જલ્દી પાછી આવજે. એ હા ભાઈ. માં, એક વાત કહું? હા બોલ ને દીકરા. તમને અહીંયા મારી સાથે ફાવે તો છે ને? એકલું એકલું તો નથી લાગતું ને? સાચું કહું, તારી સાથે મારા અહીંયા 4-5 દિવસ ક્યાં જતા રહ્યા એની તો મને ખબર જ ના પડી. મને અહીંયા બહુ જ ગમે છે. તો બરોબર. અને હા માં, ચલો આપણે ગામ બાજુ આંટો મારવા જઈએ. તમને મારું ગામ બતાવું. ચલ. અરે કિશનભાઈ, જલ્દી આમ જુઓ, શું ફટાકડી આવે છે. અરે વાહ, શું વાત છે. આને જોતા જ મારું દિલ ધડકવા લાગ્યું. હવે તો આ દિલને ઢાઢું પાડવું જ પડશે. હા બોલો, શું થયું? કેમ મારો રસ્તો રોક્યો? તને જોતા જ મારું આ દિલ ધડકવા લાગ્યું. બસ આને ખાલી ઢાઢું પાડી દે. એટલે તું કહેવા શું માંગે છે? આઈ લવ યુ. તારી એટલી હિંમત કે તે મને લાફો માર્યો. આઈ જો બધા. અરે દીકરા, જલ્દી આમ જોતો. અરે આ તો પેલા દિવસે મળી હતી એ જ છે. હવે હું તારી સાથે એવું કરીશ કે તે તારા મનમાં પણ નહીં વિચારી હોય. નહીં, આ શું કરી રહ્યા છો? કહું છું જવા દો મને. દીકરા, આમ ઊભો ઊભો જોઈ શું રહ્યો છે? જા જઈને બચાય એને. અરે માં, શું મજાક કરે છે? એ કેટલા બધા છે અને હું એકલો. આ બધાને હું કેવી રીતે મારીશ? વાહ, દશામાનો આટલો મોટો ભક્ત થઈને તું 4-5 ટપોરીઓથી ડરે છે. લે દશામાનું નામ અને વધ આગળ. જો તારી પર આટલી પણ આંચ આવે ને તો દશામાને પૂજવા નકામા છે. જય દશામાં.
ખોટી હીરોબાજી કરીને તે અમારી સાથે દુશ્મની કરી છે ને, તો આનો અંજામ તારે ભોગવવો જ પડશે. અરે જેના માથે હોય હાથમાં દશાનો, એને ડર ના હોય કશાનો. ચાલ ચૂપચાપ નીકળ. તમારો ખૂબ ખૂબ આભાર મારી મદદ કરવા માટે. જો આભાર માનો હોય તો માં દશા માનો અને આ માનો, કેમ કે આમને જ મને હિંમત આપી તમને બચાવવાની. એવું? તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હા, સાચું કહું, હું અહીંયા તમને જ મળવા આવી હતી અને મા દશામાએ મળાઈ પણ દીધા. શું? મને મળવા? પણ કેમ? એ બધું પછી કહીશ, ખાલી તમે રહો છો ક્યાં એ મને કહી દો. અહીંયા આગળ જતા રસ્તામાં 2 ઝૂંપડા બાંધેલા છે, બસ એમાંથી પહેલું જ ઝૂંપડું મારું છે. ઓકે, હું પછી તમને શાંતિથી મળીશ. ચલો બાય. એવું તો આને વળી મારું શું કામ હશે? એ તને પ્રેમ કરવા લાગી છે, બસ એ જ વાત એ તને કહેવા માંગે છે. શું પ્રેમ? અને એ પણ આવી હાઈફાઈ છોકરી આ ગરીબને? માં, શું તમે પણ ખોટી મજાક કરો છો? દીકરા, પ્રેમ અમીરી કે ગરીબી જોઈને નથી થતો, અને એની શકલ જ કઈ આપતી હતી કે તને પ્રેમ કરે છે. કાશ તમારું કેવું સાચું પડે અને આજ મારા રુદિયાની રાણી બને. ચલો હવે ગાર્ડનમાં જઈએ, ત્યાં ફરશું. નામ છે મારું કાલુ. જે પણ મારા ભાઈનું નામ લે એને આર પાર તલવાર ઘાલો. ભલે આજે તારા ઉપર હાથ ઉપાડી ગયો, પણ જે દિવસે મારા હાથમાં આવશે એ દિવસે એના ટુકડે ટુકડા કરી નાખીશ. ભાઈ 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 ભાઈ, આજે હું બહુ એટલે બહુ જ ખુશ છું. અરે પણ વાત શું છે એ કહીશ મને? ભાઈ, તમે મારા માટે છોકરો શોધતા હતા ને, કે જે ભક્તિભાવમાં માનતો હોય, મારા પર આફત આવે તો એ મારી રક્ષા કરવો જોઈએ, તો એવો છોકરો મને મળી ગયો છે. શું? પણ કઈ જગ્યાએ? અને છે કોણ? યાદ છે ભાઈ, પેલા દિવસે આપણને મંદિરે મળ્યો તો, ત્યારે તમે એની ભક્તિ તો જોઈ હતી ને. અને આજે હું ગામમાં ગઈ તો 4-5 લુખ્ખાઓ મારી મસ્કરી કરવા આવ્યા હતા, તો એ એકલાએ જ એ બધાને મારીને મને બચાવી લીધી. ઓહ, એટલે આ વાત છે એમ ને? સારું, વાંધો નહીં, તો મને મળાવજે છોકરાથી. પહેલાં આપણે એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, પછી આગળ વાત. તો ભાઈ, પહેલાં મારે એને પર્સનલમાં મળવું પડશે, કેમ કે હું તો એને પ્રેમ કરવા લાગી છું, પણ એ મને પ્રેમ કરે છે કે નહીં એ તો જાણવું પડશે ને. અને તમે મારી સાથે હશો ને તો મને થોડું ઓકવર્ડ ફીલ થશે, એટલે પ્લીઝ પહેલાં મને એકલી જવા દેશો? અરે ગાંડી, આજ સુધી મેં તારી કોઈ વાત ટાળી છે? તારે જે કરવું હોય એ બિંદાસ કર, નો ટેન્શન. ઓહ, થેન્ક યુ સો મચ ભાઈ. માં, હું આવું હો દૂધ લઈને. દીકરી, કેમ ગભરાય છે? આમાય. બોલ, શું વાત છે? હવે આમને કઈ રીતે કહું કે શું વાત છે? તું આટલી બધી શરમાય છે તો નક્કી પ્રેમની જ વાત હશે, ખરું ને? હા માજી, ખરું. હું તમારા દીકરાને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું, અને એ જ વાત કરવા હું અહીંયા આવી છું. બરાબર. પણ દીકરી, એક વાત કહું, દેખાવમાં તો તું લાગે છે રૂપિયાવાળી, અને આ છે એકદમ ગરીબ. ક્યાંક આગળ જતા તું એને છોડી તો નહીં દે ને? ના, ક્યારેય નહીં. આ વચન છે મારું. તો જા, તને પણ એક માનું વચન છે કે તારા લગ્ન થશે તો આની સાથે જ. એક મિનિટ માજી, તમે કેમ આના કરો છો? શું આ તમારો દીકરો નથી? ના, પણ આ મારા દીકરા જેવો જ છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ સમજી નહીં. તો તારે જાણવું જ છે ને, તો સાંભળ.
અરે તમે અહીંયા ક્યારે આયા? આઈ રિયલી લવ યુ યાર. અરે વાહ, શું વાત છે માં! તમે એવું તે શું કીધું આને કે આ સીધું આવું કહીને જતી રહી? કંઈ નહીં, જે તે અત્યાર સુધી કર્યું એ મેં એને કીધું. એવું? થેન્ક યુ મારી માં. આજે તો તમે મારો મેળ પડાવી દીધો. અને આ વાત ઉપર હું તમને જોરદાર કડક ચા બનાવી દઉં. અરે નિધિ, શું થયું? કેમ આટલી ઇમોશનલ થઈને આવી? ક્યાંક પેલા છોકરાએ ના તો નથી પાડી દીધી ને? ના ભાઈ ના, હવે એ છોકરાની શું વાત કરું તમને. ખરેખર એના જેવો છોકરો તો આખી દુનિયામાં ક્યાંય એટલે ક્યાંય નહીં હોય. એનું આ દુનિયામાં કોઈ એટલે કોઈ નથી. અને દશામાના વ્રતમાં લોકો દશામાની મૂર્તિ લાવીને એમની સેવા અને પૂજા કરે છે ને, તો આ તો ઘરડા ઘરમાંથી એક માજીને લાવીને 10 દિવસ એમની સેવા અને પૂજા કરીને દશામાના વ્રત કરે છે. વાહ, શું વાત છે! શું વિચાર છે આના! ખરેખર નિધિ, તે એકદમ પરફેક્ટ છોકરાને પસંદ કર્યો છે. હવે આની સાથે તારા લગ્ન પાક્કા. હારું, પૈસા ક્યાંક મુકાઈ ગયા કે ક્યાંક પડી ગયા કંઈ ખબર જ ના રહી. હવે પૈસા વગર આમને હું શું ખવડાવીશ ને શું પીવડાવીશ? કંઈક તો જુગાડ કરવો જ પડશે. શું થયું દીકરા? કોઈ ચિંતામાં હોય એવું લાગે છે. ના માં ના, મને વળી શાનું ટેન્શન હોય. પણ હા માં, આજે મારે થોડુંક કામ છે તો બહાર જવું પડશે અને આવતા થોડું મોડું થઈ જશે. તો તમને એકલા ઘરે ફાવશે તો ખરા ને? હા ફાવશે, કાંઈ વાંધો નહીં. ચા. ઓકે, ચલો તો હું નીકળું. જેમ બને એમ વહેલો પાછો આવી જઈશ. હો, ચલો પ્રકાશભાઈ, હવે ક્યાંક રોકડી ગોતો. લાય અહીંયા પૂછવા દે. શેઠ, મારે પૈસાની બહુ જ જરૂર છે. શું રોકડી મળશે અહીંયા? હા જા, લાગી જા મજૂરના કામે. કામ પતા જ તને રોકડી આપી દઈશ. શું? ખરેખર? તમારો ખૂબ ખૂબ આભાર શેઠ. શેઠ, થઈ ગયું કામ. એક મિનિટ ઉભા રહો ભાઈ. અલ્યા એ આ લોકો અહીંયા? ભાઈ, આ એ જ છે જેને મારા ઉપર હાથ ઉઠાવ્યો હતો. વાહ, શું વાત છે! તો આના હાથ પગ અહીંયા જ નવડા થઈ જશે. જો મહેરબાની કરીને અત્યારે મારી સાથે મગજમારી ના કરશો. મને મારા પૈસા આપી દો. મારે પૈસાની બહુ જ જરૂર છે. નામ છે મારું કાલુ. હવે તો તને 1 રૂપિયો પણ ના આલું. જે મારું ના હોય એને હું અડતો પણ નથી, અને જે મારું હોય એને હું છોડતો પણ નથી.
જય મા દશામાં. સોરી સોરી ભાઈ, મને માફ કરી દે, હું આપી દઉં તારા પૈસા. જુઓ, તમારી અને મારી કોઈ જ દુશ્મની નથી, એટલે આ વાત અહીંયા જ પૂરી કરી નાખો, નહીં તો બીજી વાર માફી માંગવા જેવા હાલ નહીં રાખું, સમજ્યા? ચલો હવે ફટાફટ જમવાનું લઈ આવવા દે, મને પણ બહુ ભૂખ લાગી છે અને મા પણ ઘરે ભૂખ્યા બેઠા હશે. સર, 2 ફિક્સ થાળી પાર્સલ કરજો ને. 2 ફિક્સ થાળી પાર્સલ. અલ્યા હારું, આ શું? પૈસા ખીચામાં તો મૂક્યા હતા, ક્યાં ગયા? હા, બધું શું થઈ રહ્યું છે મને કંઈ જ ખબર પડતી નથી. લાગે છે વળી પાછા ક્યાંક પડી ગયા. સાંભળો, મારા પૈસા ક્યાંક પડી ગયા લાગે છે, એટલે 2 નહીં, ખાલી 1 જ થાળી પાર્સલ કરો, અને એના બદલામાં જો તમને કંઈ વાંધો ના હોય તો હું તમારી હોટલનું થોડુંક કામ કરી દઉં. સોરી, આવા ધંધા અમે નથી કરતા. અરે પ્લીઝ સર, આવું ના કરશો ને. આ જમવાનું મારા મમ્મી માટે લઈ જવાનું છે, એ સવારના ઘરે ભૂખ્યા બેઠા છે. ઓહ, એટલે આ વાત છે એમ? તો એમને એમ લઈ જાઓ, કંઈ વાંધો નહીં. ના સર, એમને એમ નહીં, હું ક્યારેય કોઈનું ફોગટનું નથી ખાતો, એટલે થોડુંક કામ કરી લેવા દો. સારું, જા અંદર જઈને ટેબલ બેબલ સાફ કરી નાખ, ત્યાં સુધી પાર્સલ રેડી કરાવી નાખું. ઓકે, થેન્ક યુ સર. અરે તમે અહીંયા? એટલે તમે અહીંયા કામ કરો છો? અરે ના ના, એ તો હું અહીંયા જમવાનું લેવા આવતો હતો, તો પૈસા ક્યાંક રસ્તામાં પડી ગયા, તો બસ થોડું જમવાનું મળી જાય એટલે આ ટેબલો સાફ કરું છું. અરે તો રહેવા દો, મૂકો આ કામ, હું આપું છું તમને પૈસા. ના ના, રહેવા દો. એમ તો આ હોટલવાળા પણ મને એમને આપતા જ હતા, પણ મહેનત વગરનું આજ સુધી મેં ક્યારેય કોઈનું ખાધું નથી. તમારું પાર્સલ રેડી થઈ ગયું છે, લઈ જાઓ, મૂકો એ કામ. સાચું કહું, તમે બહુ જ મસ્ત હોટલમાં જમવા બેઠા છો. આ હોટલવાળા બહુ જ ગ્રેટ માણસ છે. કરો એન્જોય, પછી મળીએ. અરે પણ 1 મિનિટ ઊભા તો રહો, મારા ભાઈને તમારી સાથે કંઈક વાત કરવી છે. સોરી, અત્યારે નહીં, મારા મમ્મી ઘરે ભૂખ્યા બેઠા છે, પછી કાલે મળીએ શાંતિથી. બાય. ખરેખર ધન્ય છે આ છોકરાને. અત્યારના સમયમાં લોકો એમના સગા મા બાપની પણ આટલી ચિંતા નથી કરતા, અને આ એના સગા મમ્મી ના હોવા છતાં પણ એમની આટલી બધી ચિંતા કરે છે. કેવું પડે હો. તો હવે બોલો ભાઈ, ક્યારે જવું છે આમના ઘરે મારા લગ્નની વાત કરવા? જો એ રોકાયો હોત તો અત્યારે જ કરી દેત, પણ હવે તો કાલે જ પહોંચી જઈશું એના ઘેર. બસ. દીકરા, આજે તો તું આખો દિવસ બહાર હતો, ક્યાં ગયો હતો સવારનો? ક્યાંય નહીં માં, એ તો એક જગ્યાએ રોકડીના કામ માટે બોલાયો હતો, તો ત્યાં ગયો હતો.
અને હા, એ બધું છોડ, આજે કેમ એક જ થાળી લાયો? માં, આજે આખો દિવસ કામ કર્યું તો બહુ ભૂખ લાગી હતી, એટલે ઉપવાસ ત્યાં જ છોડી દીધો. આના બોલવા ઉપરથી તો લાગતું નથી કે આને કંઈ ખાધું હોય. આની શકલ જ કંઈ આવે છે કે આ ભૂખ્યો છે. બસ હવે રહેવા દે, મારું પેટ ભરાઈ ગયું. શું? પણ હજુ તો તમે કંઈ એટલું ખાધું પણ નથી અને પેટ ભરાઈ ગયું? અરે ગાંડા, તું કેટલું પ્રેમથી ખવડાવે છે. તારા હાથનો એક કોળિયો જ પેટ ભરવા કાફી છે. બસ રહેવા દે. અરે પણ આ બધું વધ્યું એ કોણ ખાશે? આનું હવે તારે જે કરવું એ કર. મને તો બહુ ઊંઘ આવે છે. હું તો આ સૂતી. લાગે છે માં સમજી ગયા કે એમનો દીકરો ભૂખ્યો છે. લાય, એમને ખબર ના પડે એમ ફટાફટ ખાઈ લેવા દે, નહીં તો ખોટું એમને દુઃખ લાગશે કે હું એમના જોડે ખોટું બોલ્યો. હારું, ખબર નહીં અચાનક આ બધું શું થવા લાગ્યું. ખીચામાં એક રૂપિયો પણ નથી રહેતો. હવે હું શું કરીશ કંઈ જ સમજાતું નથી. દીકરા, ચલો જઈશું. અરે માં, આ બેગ લઈને ક્યાં જવાની વાત કરે છે? આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે, તો તું મને જ્યાંથી લાવ્યો તો ત્યાં મને પાછી મૂકવા નહીં આવે? સાચું, આ વખતે તો દશામાના વ્રત ક્યાં પૂરા થઈ ગયા એને કંઈ ખબર જ ના રહી. પણ માં, ભલે હું તમને એ આશાએ લાવ્યો હતો કે હું તમારી 10 દિવસ જ સેવા કરીશ, પણ માં, હવે મને તમારી માયા લાગી ગઈ છે, એટલે તમે રહો અહીંયા બિંદાસ. ના દીકરા ના, હું તારી પરિસ્થિતિ જાણું છું અને મારું જવું પણ જરૂરી છે. અરે એવું તે શું જવું જરૂરી છે? રોકાઈ જાઉં ને માં, કેમ કે હવે તમારા વગર મને આ ઘરમાં જરાય નહીં ગમે. સોરી દીકરા, હું હવે નહીં રોકાઈ શકું. તું મને જ્યાંથી લાવ્યો ત્યાં મને પાછી મૂકી જા. મારે તને ત્યાં જઈને કંઈક બતાવવું છે. પણ માં, અહીંયાથી તમને મૂકવા જતા મારો જીવ પણ નથી ચાલતો. જો દીકરા, હવે તે વધારે જીદ કરી છે ને તો તને મારા સમ. અરે ના માં ના, સમ ના આપશો. પગલે મને તમારી યાદ આવશે. ડગલે ને પગલે મને તમારી યાદ આવશે. 10 દાડા મારા ઘેર તમે આયા તારવા, આવડે એવી કરી માં તમારી સેવા. 10 દાડા મારા ઘેર તમે આયા તારવા, આવડે એવી કરી માં તમારી સેવા. હવે તમારા વિનાના દિવસો જાશે કેવા. ડગલે ને પગલે મને તમારી યાદ આવશે. પગલે મને તમારી યાદ આવશે. અરે શું થયું? ક્યાં જાઓ છો તમે લોકો?
માને જ્યાંથી લાવ્યો ત્યાં પાછા મૂકવા જાઉં છું. શું? પણ રાખો ને અહીંયા, શું તકલીફ છે? એને કંઈ તકલીફ નથી, પણ મારું જવું જરૂરી છે. અને જો તમને કંઈ વાંધો ના હોય તો તમે પણ ચલો અમારી સાથે. ચાલ દીકરા. ઓ 10 દાડામાં મને તારી માયા લાગી ગઈ, જાય છે દૂર આજે મારી આંખ રડી રહી. ઓ તારા વિના સુનું સુનું લાગશે ઘર જઈ, યાદમાં તારી હવે હું ખૂણે બેસી રોઈશ માં, ખૂણે બેસી રોઈશ, હાચું ખૂણે બેસી રોઈશ. હો ડગલે ને પગલે મને તમારી યાદ આવશે. હો ડગલે ને પગલે મને તમારી યાદ આવશે. અરે આ આવી ગયા. એ બધા બહાર આવો, જલ્દી આવો, જો પેલા માજી આવી ગયા. અરે શું થયું? કેમ તમે આમને જોઈને આટલા બધા શોખ થઈ ગયા? વાત એ છે કે આ માજીનું આ આશ્રમના કોઈ એટલે કોઈ ચોપડામાં નામ જ નથી. અને જ્યારે તમે કોઈ માજીને અહીં લેવા આવ્યા હતા ને, ત્યારે આ માજી અહીં હતા પણ નહીં. તો અમારે એ જ જાણવું છે કે તમે છો કોણ અને ક્યાંથી આવ્યા હતા આ આશ્રમમાં. 10 દિશાએ છે મારા ધામ, દેવી દશામાં છે મારું નામ. ના મૂર્તિ હું લાયો કે ના સોડણી લાયો, ના મૂર્તિ હું લાયો કે ના સોડણી લાયો. દસમાના વ્રત કરવા ઘેર મારા હું દશામાં જેવા માવડી લાયો. હો તમને છોડી જનાર હશે માં કેવા, કરીશ હું તમારી દિલથી સેવા. તમને છોડી જનાર હશે માં કેવા, કરીશ 10 દાડો હું તમારી સેવા. હૈયે હરખ નમાયો હું તો દિલથી હરખાયો. લાગે છે એવું મનમાં, ઘેર મારા સાત સાત દેવી દશામાં આયા. ઘેર મારા સાત સાત દેવી દશામાં આયા. ખરેખર માં દશામાં હું ધન્ય ધન્ય થઈ ગયો કે 10 દિવસ મેં તમારી સેવા કરી. ધન્ય તો હું થઈ ગઈ દીકરા, તારી ભક્તિ જોઈ. યાદ કર દીકરા, તે અહીંયા આવીને મારી જોડે શું અરજી કરી હતી. હે માં દશામાં મને માફ કરજો. આ વર્ષે ના હું તમારી મૂર્તિ લાવવાનો છું કે ના સાંઢણી. આ વર્ષે મારી ઈચ્છા એવી છે કે અહીંયાથી કોઈ માજીને મારા ઘરે લઈ જઈને 10 દિવસ એમની સેવા કરવી છે અને આવી રીતે 10 દિવસ તમારા વ્રત કરવા છે. અને જો આ વિચાર મારો ખોટો ના હોય ને તો પ્લીઝ મને સાથ આપજો. જે તે વિચાર કર્યો તો કે અહીંયાથી કોઈ માજીને લઈને 10 દિવસ એમની સેવા કરવી છે, તો એ વાત સાંભળીને જ મારું દિલ ખુશ થઈ ગયું હતું. એ પછી મેં કંઈ પણ વિચાર્યા વગર
અહીંયા માજીના રૂપમાં આવીને બેસી ગઈ. એ પછી તું મને તારા ઘરે લઈ ગયો અને તું મારી સેવા બરાબર જ કરતો હતો, પણ મેં તારી કસોટી કરી. તારી જોડે પૈસા નહોતા, પણ તે મારા માટે મજૂરી કરી. પહેલા ગુંડાઓ સાથે મારામારી કરી, હોટલના ટેબલો સાફ કર્યા. અરે એ બધું તો છોડ, મને જમાડવા માટે તે તારી ભૂખની પણ ચિંતા ના કરી. ધન્ય છે જનેતાને કે જેને તારા જેવા દીકરાને જન્મ આપ્યો. અને આજ તારી ભક્તિથી ખુશ થઈને હું દેવી માં દશામાં તને વરદાન આપું છું કે તું જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય અને દિવસે ને દિવસે તારી પ્રગતિ વધતી જશે. અને બીજી એક વાત હું મારા તમામ ભક્તોને કહેવા માંગુ છું કે તમે મારી મૂર્તિ આગળ 32 જાતના ભોજન મૂકો છો, તો એમાંથી ખાલી એક કોડિયું મને ધરાવીને જો એ ભોજન કોઈ ગરીબને અથવા કોઈ મૂંગા પ્રાણીઓને ખવડાવશો ને, તો હું દેવી દશામાં ખુશ થઈ જઈશ. અને તમે મારી મૂર્તિ આગળ ઢગલો રૂપિયા મૂકો છો ને, એના કરતાં કોઈ ગરીબને દાન કરશો ને, તોય હું રાજી થઈ જઈશ. જેવી રીતે આ દીકરાએ સાચા મનથી મારી ભક્તિ કરી છે, એવી રીતે જે કોઈ પણ મારી ભક્તિ કરશે ને, એની ઉપર દુઃખ તો શું, દુઃખનો છાયો નહીં પડવા દઉં. આ વચન છે દેવી દશામાનું, આ વચન છે દેવી દશામાનું. તો હૈયે મારા હરખનો આજ નથી કોઈ